સુરતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સંબોધિત કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ 2027ના વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિતિના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે વૈશ્વિક યુદ્ધ પુરવઠા સાંકળાના સંકટ હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છે, છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે। કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ સુરતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી પેટ્રોલ ડીઝલને રિટેલ કિંમતોનો કોઈ વધારો કરવામાં આવ્યો નથી। આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં વધારો ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી। તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે પશ્ચિમના પાડોશી એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં 42.7% અને ડીઝલમાં 74.09%નો વધારો કર્યો છે। તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઇંધણ ભાવમાં 39%થી 67% સુધીનો તોતિંગ વધારો ઝીકાયો છે। વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેસેરિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ ભારતે પેનિકના ક્યારેક પોતાની નીતિ બનાવી દીધી નથી। ભારતીય રસોડામાં કોઈ પણ ચીજ વસ્તુની અછત વર્તવા દેવામાં આવી નથી। Leadership of the Prime Minister, India has not allowed Indian kitchens to run short. We have not revised retail petrol and diesel prices. We have not allowed panic to become policy. In many other markets, citizens have seen queues, emergency revisions, rationing concerns, curtailed retail hours and odd even working hours. 2 time frames need to be emphasized here: 4 years and 60 days. For last 4 years, despite volatility in global crude and product markets, Indian consumers have been shielded at the retail pump. For 60 days in this crisis, while crude import costs rose sharply and the region faced severe disruption, that shielding has continued. I know comparisons are odious, and I'm not in the business of pointing to what the others have done in order to prove that we have done it differently, but I think some comparisons need to be just barely cross-referenced. And I will take the period 28th February to 23rd April. Why do I take the period 28th February to 23rd April? Because 28th February is when the problems as a result of the military conflict and the closure of the Strait of Hormuz started. During this period, there has been a zero increase in Indian energy prices at the retail point. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પુરીએ વધુમાં ઉમેર્યું કે ઘણા લોકો દેશના ભાવોની સ્થિરતા ચૂંટણી સાથે જોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા 4 વર્ષમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, તેમ છતાં સરકારની પ્રતિબદ્ધતા સામાન્ય જનતાને રાહત આપવાની રહી છે। સરકાર ગ્રાહકોના હિતમાં કઠોર નિર્ણય લેવો સક્ષમ છે અને ભવિષ્યમાં પણ જનહિત સર્વોપરી રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।